અમદાવાદમાં બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા છે। માત્ર 2 કલાકમાં જ 1000થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। ડિમોલેશન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે અને ચંડોળા તળાવની ચારે તરફ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 3000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો તોડવામાં આવ્યા। બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા છે। માત્ર 2 કલાકમાં 1000થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા। ડિમોલેશન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। ત્યારે ચંડોળા તળાવની ચારે તરફ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે 100 મીટરના રોડના જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ત્યારે 1000થી વધુ મકાનોને માત્ર 2 કલાકમાં જ તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે હવે 1000થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને ડિમોલેશન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા જે રૂટ છે તેને હવે સામે મૂકવામાં આવ્યો છે, જેથી વાહન જે ચાલકો છે તેમને કોઈ તકલીફ ન પડે। જ્યારે 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા। ત્યારે અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે અને ફેઝ 2ની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે અને આગામી 4 દિવસ સુધી આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। માત્ર 2 કલાકમાં જ 1000થી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। ચંડોળા તળાવ વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ બાંગ્લાદેશીઓનું આ જે વિસ્તાર હતો ત્યાં હવે ડિમોલેશન અગાઉ પણ કરવામાં આવ્યું હતું ને જે બાદ આજે ફરીથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે રવિ, જે પ્રમાણે ડિમોલેશનની ફેઝ 2ની કાર્યવાહી કરવામાં આવી છે અને માત્ર 1 જ કલાકમાં 1000થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલ થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચંડોળા વિસ્તારની અંદર બાંગ્લાદેશીઓ મકાન બનાવી રહ્યા હતા તેની વિરુદ્ધ કાર્યવાહી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ દ્વારા કરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાવે છે કે જે હાલમાં તો જે પોલીસ બંદોબસ્ત સાથે જે ચંડોળા વિસ્તારની લગભગ 1-2 કલાકની અંદર જે 1000થી પણ વધારે જે ગેરકાયદેસર મકાનો છે તેની પર બુલડોઝર છે તે લાવવામાં આવે છે। સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 1000 કરતા પણ વધારે જે પોલીસ કર્મીઓ છે પોલીસ કર્મીઓ ખડે પગે ઉભા રહ્યા છે। સાથે કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિ જે કોઈ પણ પ્રકારના કૃત્ય કરી ના જાય તેને લઈને આખો પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવે છે। સાથે વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે હિટાચી મશીન અને ડમ્પર વગેરે જે કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવી છે। જે ગેરકાયદેસર મકાનો છે હાલ તોડવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્ય જે બતાવવાનો પ્રયત્ન કરે છે હાલમાં પોલીસના જે અધિકારી છે જેમાં હાલમાં ઘટનાસ્થળ ઉપસ્થિત છે અને કોર્પોરેશનના જે જવાનો છે તે પણ ખડે પગે ઉપસ્થિત છે કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં જે પોલીસ કાફલો છે તે પોલીસ કાફલોમાં ખડકી દેવામાં આવશે અને જે ગેરકાયદેસર છે તે હાલમાં પાડવામાં આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો પરિસ્થિતિ છે તે પહેલા તેના માટે પોલીસ કાફલો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવે છે અને જે પ્રમાણે જે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે તે છેલ્લા ઘણા સમયથી જે ગેરકાયદેસર મકાનો બનાવેલી છે ચંડોળા તળાવ વિસ્તાર ઉપર જે કબજો કર્યો હતો તેને લઈને હાલમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ચંડોળા તળાવના જે વિસ્તાર છે, બાંગ્લાદેશીઓનો ગઢનો જે વિસ્તાર છે તેની ઉપર હવે ડિમોલેશનની કાર્યવાહી ફેઝ 2 શરૂ કરવામાં આવી છે। આજે ડિમોલેશન જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે અને માત્ર 1 કે 2 કલાકમાં જ 1000થી વધુ જે મકાનો છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। 100 મીટરના રોડ ઉપરના તમામ દબાણો તોડવામાં આવ્યા।